તમે પાછળ નજર કરશો તો દેખાશે હોસ્ટ આવી રહ્યા છે, નાચતા કૂદતા ધીરે ધીરે. પધારો સત્વરે સ્ટેજ ઉપર પધારો હોસ્ટ. તાલીઓથી વધાવો ભાઈ, હોસ્ટ આવી ગયા છે. हेलो बोलो ठाकुर जी महाराज मुक्त मुनि महोत्सव वाला भक्तो अत्यारे कोण बनेगा सत्संगी कार्यक्रम होस्ट करवा माटे हूँ सुनील भगत लोयाधाम वडोदराथी अत्यारे हूँ आ कार्यक्रम रजू करवा जई रह्यो छुं. त्यारे सौप्रथम आ चारे चार टीम ने हूँ एमना नियमों कही दईश. वाला बाळको, आप सौ गुजराती, अंग्रेजी, हिंदी, मलयालम, तेलुगु, कन्नड़, बिहारी, यूपी कोई पण भाषा में जवाब आपी सकशो. बराबर? आंदू बंदू गुड़गुड़े कांदू गुड़गुड़े खबर पड़ी गई? ओके, तो कोई पण भाषा में आपने जवाब आपी सकशो. सौ प्रथम आपने प्रश्न पूछवामां आवशे. ए प्रश्ननो जवाब आपती वखते तमारे बजर दबाववानुं छे. जो बजर दबावीने सांभळो, તમે દબાવી દેશો તો તમારે જવાબ આપવો પડશે અને તમે નહીં આપો તો માઇનસ પોઈન્ટ થશે. આર યુ રેડી? ઓકે. ત્યારબાદ 15 સેકન્ડમાં જવાબ આપવાનો રહેશે. તમે વધારે ટાઈમ લેશો તો પણ તમારા પોઈન્ટ માઇનસ થશે. તમને લોકોને એક હેલ્પલાઇન મળશે. તમને જ્યારે પણ જરૂર પડે તમે આ 4 જે એડવાઇઝર નિમ્યા છે એમાંથી એક જણનો ઉપયોગ કરી શકશો. અને એ ફક્ત એક જ વખત, ફરી વખત એ ઉપયોગ કરી શકશો નહીં. બરાબર છે? ખોટો જવાબ આપશો તો માઇનસ પોઈન્ટ થશે, સાચો જવાબ આપશો તો પ્લસ પોઈન્ટ થશે. બરાબર? બીજું, તમને સરપ્રાઈઝ અને બોનસ એ કરીને 2 એક્સ્ટ્રા પણ પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં સાચો બોલશો તો 5 અને -3 થશે. તો આ રીતના આપણા નિયમો રહેશે. ઓડિયન્સમાંથી વિનંતી, વાલા ભક્તો, કોઈને પણ જવાબ આવડતો હોય તો આપ ત્યાંથી કોઈ બોલશો નહીં, એવી મારી નમ્ર વિનંતી. તો અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છે કોણ બનેગા સત્સંગી. આર યુ રેડી? ચાલો, સૌથી પહેલો પ્રશ્ન. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર કેટલા વર્ષ રહ્યા? યસ, તમારો ટાઈમ અપ. 42 વર્ષ 2 માસ 1 દિવસ. સાચો જવાબ. ખૂબ તાળીઓથી વધાવો. પીવડા ટીમનો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન. સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીનું
સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીનું પ્રાગટ્ય કયા ગામમાં થયું છે? કોને દબાવ્યું? કોઈ નથી. લાડીલા. મેમકા એમનો અવાજ વધારજો થોડો. મેમકા સાચો જવાબ. લાડીલાને પણ 1 પોઈન્ટ મળે છે. આપણે ખૂબ તાલીઓથી આ છોકરાઓને વધાવતા રહીશું. વાલા ભક્તો, આપણે એમને એન્કરેજ કરીશું. આપણે બૂમો પાડી અને એમને કહીશું ગુડ ગુડ. જેટલા આપણે એન્કરેજ કરીશું એટલો આ પ્રોગ્રામમાં તમને મજા આવશે. આર યુ રેડી? ત્રીજો પ્રશ્ન છે. પૂજ્ય સ્વામીશ્રીએ કેટલા ગ્રંથોની રચના કરી હતી? લાડીલા. 24 થી વધારે સંસ્કૃત પ્રાકૃત 24 થી વધારે સંસ્કૃત ગ્રંથો. પ્રાકૃત. ખૂબ તાલીઓથી વધાવો. કરેક્ટ આન્સર. વાડીલા, બાલુડા, તૈયાર થઈ જાઓ. હાથ મૂકી રાખો. એવડી. મહારાજે પૂજ્ય સ્વામીશ્રીને કઈ આજ્ઞા કરી હતી? લાડીલા. દેહ રહે ત્યાં સુધી શાસ્ત્ર રચવાની. દેહ રહે ત્યાં સુધી શાસ્ત્ર રચવાની. દેહ રહે ત્યાં સુધી શાસ્ત્ર રચવાની. કદાચ આ જવાબ એક્સપર્ટ શું લાગે છે? એક્સપર્ટ શું લાગે છે? સાચો છે. લાડીલા અત્યારે બહુ આગળ ચાલી રહ્યું છે. હવે અત્યારે સરપ્રાઈઝ ક્વેશ્ચન આવે છે. આની અંદર જેમ કીધું એમ +3 -3 બરાબર છે. આ સરપ્રાઈઝ ક્વેશ્ચનની અંદર +3 અને -3 રહેશે. ખાસ બાળકો ધ્યાન રાખજો. સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? વાલીડા. આધારાનંદ સ્વામી. મારથી નહીં કહેવાય, તમારે એક જ વાર બોલવાનો. તમારો સમય શરૂ થઈ ગયો છે. Two, 1, સ્ટોપ. સ્ટોપ લાઈન. તમે જવાબ ના આપી શક્યા, તમારા માઇનસ પોઈન્ટ થશે. સોરી. હવે હેલ્પલાઇન નહીં લેવાય. તમારે હેલ્પલાઇન લેવી હોય તો પહેલા બોલી જવાય. અત્યારે હેલ્પલાઇન લેવાશે નહીં. સોરી, જવાબ આપી શક્યા નથી. પરંતુ આમાંથી કોઈ ટીમને આવડતો હોય તો બોલી શકે છે ગેમ વગર. બીજું બટન બાલુડાએ દબાવ્યું હતું. બાલુડા બોલો. બાલુડા, તમે બટન દબાવ્યું હતું, બોલી શકો છો. નહીં. નો, હેલ્પલાઇન નહીં. આ તો પૂછવા માટે. વાલા ભક્તો, આધારાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? તો એમનું નામ હતું વીરજી. શું નામ હતું? ઓકે, સોરી. નેક્સ્ટ ક્વેશ્ચન. હમણાં પોઈન્ટ માઇનસ થઈ ગયા છે. ઘનશ્યામ મહારાજે પૂજ્ય ગુરુજીને દર્શન આપીને સાધુ થવાની રજા ક્યારે આપી હતી?
લાડીલા, માક્ષર શુદ્ધ એકાદશી વિક્રમ સંવત 2030. જવાબ એકદમ સાચો છે. ખૂબ તાળીઓથી વધાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય બે ગ્રંથોના નામ જણાવો. બાલુડા, શિક્ષાપત્રી એન્ડ વચનામૃત. શિક્ષાપત્રી અને વચનામૃત એકદમ સાચો જવાબ. ખૂબ તાળીઓથી વધાવો. કમ ઓન. ક્વેશ્ચન નંબર 7. સ્વામિનારાયણ સાધુ થવા માટે શ્રી ઘનશ્યામ મહારાજની અનુમતિ મેળવવા માટે બાળકો એક વસ્તુ યાદ રાખજો. પહેલા બટન નહીં દેવાનું, બજર પરથી હાથ લઈ લો. ઉતાવળ ના કરશો. સાધુ થવા માટે શ્રી ઘનશ્યામ મહારાજની ગુજરાતી મહિનાઓ ક્રમસર બોલો. લાડીલા, માઇકનો અવાજ આપજો. કારતક, માક્ષર, પોષ, માહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એકદમ કરેક્ટ આન્સર. ખૂબ તાળીઓથી વધાવો. સુપર. વાલા ભક્તો, આ પ્રીત ભગત યુકેમાં છે. લંડનમાં રહીને પણ આપણા જ્યારે ગુજરાતી મહિમાના ક્રમશઃ નંબર બોલતા હોય, કદાચ અહીંના બાળકોને પણ આવડતું ના હોય એવા પ્રશ્નોના જવાબ આ બહારના બાળકો આલે છે. ખૂબ તાળીઓ તેમને વધાવશો. હવે બીજો સરપ્રાઈઝ ક્વેશ્ચન આવે છે. ગઈ વખત ભૂલ કરી હતી એવી થાય નહીં. -.3 થશે, એટલે ખાસ કાળજી રાખશો. પૂજ્ય ગુરુજીનો હાલનો ફોન નંબર શું છે ભક્તો માટે? પૂજ્ય ગુરુજીનો હાલનો ફોન નંબર શું છે ભક્તો માટે? ટાઈમ સ્ટાર્ટ નાઉ. 30 સેકન્ડ તમને મળશે વિચારવા માટે. હેલ્પલાઇન. ફોન ખોલીને નહીં બેસશો પ્લીઝ. નો પ્લીઝ. ફોન બંધ પ્લીઝ. નો સોરી, એવું નહીં કરીશું. પહેલા બે ભક્તોને તમે નહીં પૂછી શકો, બાકીના બે ભક્તોની હેલ્પલાઇન લઈ શકશો નહીં. નાવ ટાઈમ આઉટ. આ સરપ્રાઈઝ ક્વેશ્ચનના પણ તમારા 5 પોઈન્ટ જાય છે. કોઈ ટીમને મળતા નથી, સોરી. વાલા ભક્તો, આગલો ક્વેશ્ચન. લોયાધામનો મહિમા વિશે ઓછામાં ઓછા 4 મુદ્દા કહો. લાડીલા. સૌપ્રથમ તિલક એક મિનિટ. તિલક ચાંદલોની શરૂઆત થઈ હતી લોયાધામમાં. બીજું શાકોત્સવની થયું હતું સૌપ્રથમવાર લોયાધામમાં. ત્રીજું ધર્મકુલનો મેળાપ થયો હતો લોયાધામમાં. ચોથું માનકી ઘોડી અને મહારાજનું મિલન થયું હતું સૌપ્રથમવાર લોયાધામમાં. ખૂબ કરેક્ટ આન્સર. ખૂબ તાળીઓથી વધાવો. રાજ ભગત, USA. આગલો ક્વેશ્ચન. શ્રીજી મહારાજે લોયાના 13મા વચનામૃતમાં સ્વામી શ્રી વિશે શું કહ્યું છે? ફરી વખત લાડીલા.
અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈને તો એમને પણ ભગવાન જેવા કહેવાય છે. સપોર્ટ જવાબ ખૂબ તાળીઓથી વધાવો. સુપર. રાજ ભગત USA. ભાઈ વાલીડા શું કરો છો? રેડી? 3 પ્રશ્નો રહે છે. અત્યારે સૌથી આગળ લાડીલા ટીમ છે, ત્યારબાદ બાલુડા, પિયુડા અને વાલીડા તો માઇનસમાં છે. તો પિયુડા અને બાલુડાને હજુ ચાન્સ છે. પિયુડા, આગલો પ્રશ્ન પૂજ્ય ગુરુજીની પ્રાગટ્ય દિવસની તારીખ અને તિથિ જણાવો. વાલીડા. અધિક શ્રાવણ સુદ એકાદશી સંવત 2014 જુલાઈ 26 1958. આ જવાબ તદ્દન સાચો છે. ખૂબ તાલીઓથી વધાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીના મિલન સમયે બંનેની ઉંમર કેટલી હતી? વાલીડા. નો પ્લીઝ. મુક્તાનંદ સ્વામી 42 years, નીલકંઠ વર્ણી 90 years. એકદમ સાચો જવાબ. ખૂબ તાલીઓથી વધાવો. આ લોકોને એડવાઇઝરની જરૂર લાગતી નથી. આ લોકોએ એટલી બધી મહેનત કરી છે. આ બાળકોને ખૂબ તાલીઓથી વધાવો. સાથે સાથે એમને તૈયાર કરનાર સંતોને પણ વધાવો, એમની આખી ટીમને. મુક્તાનંદ સ્વામી, આપની ગુરુ પરંપરા પહેલા નહીં દબાવશો પ્લીઝ. આપની સદગુરુ શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીનું પ્રાગટ્ય કયા ગામમાં થયું હતું? વાલીડા. મેળાવ. મહીન ભગત USA. એકદમ કરેક્ટ આન્સર. હવે વાલીડાએ જોર પકડ્યું છે. અત્યારે એક આપણે છેલ્લો બોનસ ક્વેશ્ચન લઈશું અને ગેમને પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે અત્યારે છેલ્લો બોનસ ક્વેશ્ચન. અત્યારે લોયાધામ સંત મંડળમાં પૂજ્ય ગુરુજી અને પૂજ્ય યોગી સ્વામી સહિત કુલ કેટલા સંતો, પાર્ષદો અને સાધકો છે? 1 મિનિટ. 4 ક્વેશ્ચન આપવામાં આવ્યા છે. લાડીલાએ પહેલું બટન દબાયું છે. વાલીડાએ પહેલું બટન દબાયું છે. હેલ્પલાઇન લઈ શકો છો. કોને લેવા છે 4 માંથી? તમારો ટાઈમ ચાલુ થઈ ગયો છે. કિરણ ભગત, આપ આનો જવાબ આપી શકો છો. આ 4 માંથી તમારે
એક સિલેક્ટ કરવાનો છે. નહીં, તમારે જવાબ આપવાનો છે. પેલી ટીમે તમને સિલેક્ટ કર્યા છે, તમારે આનો સાચો જવાબ આપવાનો છે. 47, 50, 45 કે 48? નો પ્લીઝ. આમને જવાબ આપ્યો છે 50. પ્લીઝ, સોરી, તમારા -5 પોઈન્ટ થાય છે. જવાબ ખોટો છે. બીજો નંબર બટન દબાવ્યું હતું પિયુડાએ. પિયુડા જવાબ આપી શકશે. બોલો. 45. 45. શું કહેવું છે? આમનો જવાબ પણ ખોટો છે. માટે હવે 2 રહ્યા છે, એમાં આગળ નહીં જવાય. અત્યારે આનો સાચો જવાબ નહીં. સાચો જવાબ અહીંયા આવી ગયો છે 47. માટે અત્યારે આ બોનસ પોઈન્ટના પણ જવાબ એમને મળશે, એના પોઈન્ટ મળશે નહીં. અત્યારે આ ગેમ અહીંયા પૂરી કરવામાં આવે છે. હવે કોણ વિનર થયું છે એનો જવાબ આખી અહીંયા જે સિલેક્ટ ટીમ કરશે અને ઇનામ આપવામાં આવશે.